આ પાણો ક્યાંથી ગોતી આવ્યા? પાણા નથી જડતા અત્યારે. આવા બે ઘણા થાય ને તો એક ડબ્બો ભરાય. અને દાણો પાછો ગરમ નહીં કરવાનો. ના, આમાં માંદાઈ ન પડે, બીમારી ન પડે. કાંઈ નહીં કા. આ ઓલો થોડું ખાવ પણ સારું ખાવ. આયુર્વેદિક વસ્તુ આ. એમ ને. ખાંડણીમાં ખાંડેલું કે પાણા ઉપર વાટેલું કે ડાયરેક્ટ તેલમાં કકડાવેલા આ ત્રણેય પ્રકારના મરચાના ટેસ્ટની અંદર જેમ ફેરફાર હોય ને એમ તેલ પણ કઈ વસ્તુમાં પીલાઈને આપણા ઘર સુધી પહોંચે છે એના ટેસ્ટમાં પણ ફેર પડતો હોય છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે આમરણ ગામે છીએ. એસવીએસ સ્કૂલ છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ પરંપરા ઓઇલ મિલ શરૂ થઈ છે કે જે જગ્યા પર તેલ નીકાળવા માટે જે ખાંડણીની અંદર આખું બધું પીલાતું બળદ જોતતા ફરતી કોર ફરતું ને જે આખી પ્રોસેસ હતી ને એ પ્રોસેસથી તમારા ઘર આંગણે હવે તેલ અવેલેબલ થવાનું છે. જમાવટ તમે તો ભાઈ વડીલ કરી નાખ્યું. એમ નહીં, બીજા બધા તો ઓલા તૈયાર મોટા મશીન મૂકી દે, દાણો ગરમ કરે 5 મિનિટમાં આમ હોરું નીકળી જાય. આ ક્યાં પિંજણ કરવાની હતી? એક્સપિલર વાળું. એમાં શું છે, એમ તેલ ને મેન 3 વસ્તુ નડે. ઓકે, એક ગરમ કરો ઈ, હા, બીજું હવા અને લાઈટ. બરાબર. હવા લાઈટ તો આપણે ડબ્બો ભરી આતે એનાથી બચાવ્યા. બેક થઈ જાય. ગરમ કરવાથી અત્યારે કોઈ બચાવતા નથી. નથી. આ વસ્તુ સમજતા જ નથી. સાચી વાત. એટલા માટે આપણે ઈ પ્રોજેક્ટ સાઈડમાં રાખીને આમાં ગરમ ન થાય ને ઈ પ્રોજેક્ટ આપણે લીધો હાથમાં. એમ? હા, તમને આમાં તો પ્રોડક્શન ઓછું નીકળે, મજૂરી વધારે ચડે, ડબ્બાનો ભાવ વધે, પણ ખાવામાં બેસ્ટ વસ્તુ. આ ઓલો થોડું ખાવ પણ સારું ખાવ. આયુર્વેદિક વસ્તુ આ. એમ ને. આપણે મોટા ભાગે જે આપણે તેલ આપતા હોય છે એ કેવી રીતે કેજીમાં હોય, લીટરમાં હોય, કેવડું મળે? આપણે 15 લીટરમાં અત્યારે આપીએ છીએ. ઓકે. પછી લીટરમાં અને 5 લીટરમાં ચાલુ કરશું. મગફળી ક્યાંથી ડાયરેક્ટ ખેડૂતમાંથી લેવાની. ઓકે. અને પછી આપણે જ જાતે ફોલવાની હા. અને પછી એના દાણાનું તેલ કાઢવાનું. બરાબર. દાણો ય પાછો હારો કે ખોરો? ના ના, વગર પલરેલા જ લેવાનું. એમ ને. એમ નહીં કહેતા આ રીતે પત્તીની અંદર જે પિલાણથી તેલ નીકળે તેમાં તમારે મગફળી જાજી જોતી હશે. હા, મગફળી જાજી જોઈએ. એમ 2.5 થી 2 મણથી ઉપર આપણે 45 થી 50 કિલો વચ્ચે જોઈએ. જે પછી મગફળીને ઉતાર આપો. ઓકે. એટલું તમે પિલાણ કરો ત્યારે કેટલું નીકળે? એક ડબ્બો ભરાય, 15 લીટર નીકળે. એક ડબ્બો જ ખાલી ભરાય. જો લ્યો, આ બાજુની આ સાઈડ મોટી ખાંડણી, આ પથ્થર, આ પાણો ક્યાંથી ગોતી આવ્યા? પાણા નથી જડતા અત્યારે. આ પાણો આપણે તમિલનાડુથી લઈ આવ્યા. સ્પેશિયલ રેડી કહેવાય. લ્યો, અને આખે આખું લાકડાનું જેમ ને. હા, જો અમારી એક્ઝેક્ટ પાછળ અત્યારે આ મગફળી આખી પીલાય છે. ધારો કે આટલી મગફળી આ તેલ આટલું બધું પીલાય ત્યારે આમાંથી કેટલું નીકળે? આમ આવા 2 ઘણા થાય ને તો એક ડબ્બો ભરાય. 2 ઘાણા થાય ત્યારે એક ડબ્બો ભરાય. 2.5 કલાક જેવું થાય. જલ્દી તેલ કાઢ્યું તમારે ગરમ કરવું પડે, જલ્દી નીકળી જાય. અને દાણો પાછો ગરમ નહીં કરવાનો. ના, ઈ એના માટે જ આ વસ્તુ છે, ગરમ ન થાય. રેડી કહેવાય. લ્યો, ગરમ નો થાય, અહીંયા દાણો પીલાય અને અહીંથી પછી આ તેલ આ આખું તેલ કાઢ લેવાનું. રેડી ને. એમને આ પ્રકારના ઘાણાની અંદર ઓલા કચરી એ બનાવતા હોય. હા, એમાં હાની ને બધું આમ જ બને. બધું રેડી કે તલનું તેલ નીકળે હાનીમાં. હા, બરાબર. એમાં કેટલાનું પેકિંગ છે? એમાં 500 ગ્રામનું પેકિંગ. બરાબર. 500 ગ્રામનું 500 પેકિંગ. ગ્રામ. એટલે કદાચ કોઈ કચરી જોતું હોય બરાબર. તો આપણી અહીંયાથી મળી એમ ને. કે અહીંથી જે તેલ અહીંયા ડોલની અંદર ભરાણું પછી એમાં કેવી રીતે પેકિંગની અંદર આપણે ડબ્બા ભરી છીએ કે શું કાંઈ છે? આ પ્રકારની એલ્યુમિનિયમની બેગ આવે. હા, હા, આ બેગ આવે. આમાં લાઈટ ને જેટલું તેલ કાઢો એટલું વેક્યુમ થતી જાય. વેક્યુમ બેસતી એટલે હવાના કોન્ટેક્ટમાં ન આવે. આપણે કેમ અત્યારે ડબ્બો હે તો ખીલી માર દે એટલે હવાના કોન્ટેક્ટમાં ન આવે છેલ્લે સુધી. ઓકે. અને કોરોગેટ બોક્સ શું હોય, લાઈટ ને રોકી રાખે. પ્લાસ્ટિકના જે ડબ્બા આવે ને એમાં લાઈટ નો રોકાય. સમજાઈ ગયું. એમ નહીં. અને કાઢવા માટે ઉપરથી કોતરી તોડવાની કે શું ના. કરવાનું? એમાં ઓની જેમ હે ને નળ આવશે. સમજાઈ ગયું. એક જ મિનિટ. અહીંયા સાઈડમાં નળ. આ સાઈડ થી આ નળ આવે, આપણે નળ બાર કાઢી લેવાનું. સમજાઈ ગયું. અહીંથી નળ આવે એમ ને. જો લ્યો, નળ સીધો ચાલુ કરો એટલે તમારે નીચે જે કઈ પણ વાસણ પાત્ર તમે મૂકેલું હોય એ તરત સીધું ભરાઈ જાય. બરાબર. એટલે ટીપાઈ ન એમાં પડે. ઢોરાય ને એવું કાંઈ વસ્તુ જ ન થાય. એ તમે નળ મૂકો એટલે તરત બંધ થઈ જાય. પણ એમને આ લેવા હાટા એ જોકો થાય જ કઈ વ્યવસ્થા? ના, એમાં કેવું છે, આપણે આ તેલ ને લાંબો ટાઈમ ન રખાય. તમે જેટલું ખાવાનું તાજું જ ખવાય. સમજાય. એ બધી વસ્તુ માટે આપણે શું કરીએ, 12 મહિનાનું બુકિંગ હોય કે જેને ફ્રેશ આપણે એના ટાઈમ ટેબલ પ્રમાણે ડબ્બો એને પહોંચાડીએ. સમજાઈ ગયું. બરાબર. અને આપેલા નંબર ઉપર સંપર્ક કરીને હોમ ડિલિવરી થશે કે લેવા આવવું પડે? ના, હોમ ડિલિવરી થઈ જશે. એમ ને. જતા બીજું કઈ વિશેષ મોરબીના લોકોને કહેવા માંગતા હોય તો? મારો આગ્રહ એટલો છે કે આ વસ્તુ કોઈ હજી ગામમાં ટ્રાય નથી કરી. આ વસ્તુ શું છે, આયુર્વેદિક દવા જેવી છે. હા, હા. તમે એ વસ્તુ કન્ટિન્યુ રાખો 6 મહિના 12 મહિના અને કન્ટિન્યુ 5 વર્ષ ખાવ તો તમને લાસ્ટ ટાઈમ તમને ખબર પડે પાછળના 10 વર્ષ પછી એમાં જે તમારો માંદા પડે હોસ્પિટલની જે વિઝિટ ઘટી જાય.
રેડી કહેવાય. અને એકદમ યુનિક પ્રકારના પેકિંગ સાથે આપણી જે જૂની પરંપરા છે એ પરંપરાને ધ્યાનમાં રાખીને પરંપરા ઓઇલ મિલ બરાબર અહીંયા મગફળીનું શુદ્ધ તેલ પણ તમને મળી જવાનું છે અને કચોરીયું પણ. હા બરાબર. બાકી તલનું તેલ એ કઈ આપણે ઓર્ડર ઉપર કાઢી દઈએ. રેડી કહેવાય. એટલે એ તમારે જોતું હોય તો તમને અહીંયા મળી જશે. તો આપની અનુકૂળતાએ આપેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ માહિતી લઈ શકો છો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.